ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. તો ભાઈ અત્યારે આપણે નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને ભાઈ આજે તો ભાઈ હાલીને જવાનું હોય એટલે ભાઈ અને ભાઈ જો અત્યારે છે ને ભાઈ બહુ ઝાઝા ટાઈમ પછી આપણું ટિફિન રેડી થઈ ગયું હોય જો. કેમ કે ભાઈ હવેથી આપણે એને જે ટ્રેનમાં આવતા ને એ ટ્રેનમાં આવવાનું છે 4:30 વાગે. તો ભલે વાંધો નહીં, હાલો હવે 10-15 મિનિટ વહેલું નીકળવું જોઈએ, હાલીને જવું હોય એટલે. એવું લાગે ને તો અમિતને ફોન કરી દો, હાલો ને અડધેથી તેડી દઈએ. થોડે સુધી હું આવેલો જાઉં, થોડે સુધી તેડી જાય, હાલે ને. અત્યારે મારી મમ્મી કરે છે સાફ સફાઈ રસોડાની. હવે આપણો ઓલમોસ્ટ ટાઈમ તો થઈ જ ગયો છે. હવે અમિતને ફોન કરી દઈ અને નીકળી. એની પહેલાં યાર આ એક ચોકલેટ પડી કીધું ખાઈ લે. અને ભાઈ ઘડિયાળમાં સેલ પૂરો થઈ ગયો. ઘડિયાળમાં સેલ પૂરો થઈ ગયો એ ન ખાવો જોઈએ. આજ સાયકલમાં ચેન બેનનું બધું કામ પતાવી લેવું છે. સાયકલમાં ચેનનું કામ ને બધું આજ પતાવતો હોય. જો તો હાવ ઢીલી થઈ ગઈ છે, હાવ ઢીલી. ના ના, આમ તો હવે તો વાત જવું જોઈએ એટલે હવે. ઓ સીટ છે હે? હું હા, લાઇટ બાઇટ આવી ગઈ બધી. ઓ ભાઈ આગળ તો ડીજે હાલતું લાગે, તમને બતાવી દઉં. ઓ વયું ગયું થોડીક સ્પીડમાં હાંકવી દો. ટ્રાફિક તો જો યાર. તો ભાઈ અત્યારે વેફર્સ લેવા નીકળી ગયો, કેમ કે ભાઈ જમવામાં વેફર હોય તો જ મજા આવે. અહીંથી ડાયરેક્ટ ગુરુકુળ દેખાય ભાઈ. આવડી જો અહીં થોડાક આ પુલ ઉપર ચડીને એટલે આખી દેખાય. તો ભાઈ વેફર લઈ લીધી છે અને ભાઈ અત્યારે થોડા માંડવી ખાવા. હા અત્યારે માંડવી તોડી છે જો. માંડવી ખાવ. હેલો માંડવી ખાવ કે બોલ. હેલો માંડવી ખાવા. એ તું જ બોલ ને એટલે હાલે, તારે બોલ એટલે બધું હાલે. હેલો માંડવી ખાવા. તો બેન ની ઘરે માંડવી ખાવાય, હું તો એમ બોલું છું. અરે બધું હાલે. બોલી એમ કે અમારી માંડવી જો આવી ફાલ આવ્યો છે. મમ્મી એમ બોલે ને અમારી માંડવી છે. તારે આવો ફાલ થયો છે. ઈ અમારા રહી ગયા એને નહીં આપ્યું પછી ઉપાડ્યો. હાલ એમ ની જાય જોઈ આ મૂકી દે. આ બોલું કર લે, આ મૂકી દે. આમાં તપજી વાળી આ બાજુ એમાં પાસે ઋતુ અત્યારે બધું રહી જાય. ઓહો આખી મોટર ચાલુ રહે એટલે એમાં ને મારે વાં ફીસું છે ને પાણી એટલા છે સારું. હવે હવે જમી લીધું હોય ને હવે નીકળી હવે પાછા વીરપુર કરોડિયો.
ભાઈ થોરાડાથી આવી ગયા ને ડાયરેક્ટ મંદિર. હા થોરાડા ગયો. ઓય ચાવી ખરી ગઈ યાર, ખીચવી તૂટેલું હોય યાર. હાલે હાલે હા વાંધો હવે ભાઈ દર્શન કરી લઈ. તો ભાઈ દર્શન કરી લીધા છે ને ચાંદો એકદમ બરોબર છે ને રેડી. તો ભાઈ આજનું લોગ આપણે અહીં પતાવી નાખી તો આરામ આવે, કેમ કે ભાઈ હવે આપણે જવાના સ્ટેશન બાજુ ને સ્ટેશને તમે રોજ જતા જ હોય, તમને એવું હું દેખાડું. તો મળીએ આપણા નેક્સ્ટ લોગમાં, બરોબર ને? બાય બાય.